નમસ્કાર મિત્રો, સાહિત્ય સંગીતનો વિશ્વ ઉપક્રમે આપણી જે સાહિત્યકાર પરિચય શ્રેણી ચાલી રહી છે તેમાં હું ભરત સાંગાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સાહિત્યકારોનો પરિચય કરાવવા પૂરતો જ નથી, પરંતુ તેમની જીવનયાત્રા, તેમના સંઘર્ષો, સર્જન પ્રક્રિયા અને તેમની સંવેદનશીલતા સાથે સાહિત્ય જગતમાં એમના પોતાના શબ્દોમાં સાંભળવાનો આપણે આ લાવો લેવાનો છે. અને આજે આપણી વચ્ચે એના માટે મળવાના છીએ એક એવી પ્રતિભાને કે જેનું નામ શિક્ષણ અને સાહિત્ય જગતમાં ખૂબ જ આદરણીય છે. આજના આપણા અતિથિ ડૉક્ટર દક્ષા જોશી નિર્જરા એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ છે. તેઓ રાજકોટની MJK કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી વિભાગના પૂર્વ વાઇસ ચેરમેન રહ્યા છે. 33 દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાવ્ય પઠન અને સંશોધન દ્વારા ભારતનું નામ રોશન કરનાર દક્ષાબેને 41 પુસ્તકો અને 810થી વધુ લેખો પ્રકાશિત કર્યા છે. તેમને 231 રાષ્ટ્રીય અને 98 આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે, જેમાં વર્ધાનો પ્રતિષ્ઠિત રાજકોટ રાષ્ટ્રભાષા એવોર્ડ, રત્ન એવોર્ડ મુખ્ય છે. આકાશવાણી અને દૂરદર્શનના માધ્યમથી તેઓ વર્ષોથી સાહિત્યની સેવા કરી રહ્યા છે. દક્ષાબેન, તમારા સાહિત્યિક યાત્રાના આટલા વિશાળ સર્જન પાછળનું મુખ્ય પ્રેરક બળ કયું છે? મુખ્ય પ્રેરક બળ તરીકે આમ જોઈએ તો મુખ્યત્વે આસપાસનું વાતાવરણ અને માનવીય સંબંધોની ગહેનતા. એક રીતે જોઈએ તો બહુ બચપણથી જ મારી અંદર સાહિત્ય સર્જનના બીજ રોપાઈ ગયા હતા. આપણે હું કહું તો હું લગભગ 8 વર્ષની હતી એટલે થોડી વાંચતા લખતા શીખી ગઈ હતી. પછી સ્કૂલેથી આવું, એ સમયે તો પાટી પેનથી આપણે લખવાનું ને એ હતું. સ્કૂલેથી આવું એટલે અમારું 3 માળનું ઘર હતું, તો ઉપર જતાં પહેલાં નીચે ઓટલે બેસીને મારું લેસન જે ટીચરે આપ્યું હોય એ પૂરું કરું અને ત્યારબાદ અમારા ઘરની બાજુમાં જ લાઇબ્રેરી હતી, તો વાંચતા લખતા શીખી ગઈ હતી. તો ત્યાંથી પુસ્તકો લઈ આવું અને વાંચું, પછી ઘરે જઈને ઉપર એ વાંચું. પછી એમ કરતાં કરતાં વાંચન પ્રત્યેનો મારો શોખ અને અભિરુચિ પ્રબળ બનવા લાગ્યા. અને જેમ જેમ મારી વાંચન વૃત્તિ પ્રબળ થઈ એમ એમ લેખન અને સર્જન વૃત્તિ પણ પ્રબળ થઈ અને ત્યારથી આ જે યાત્રા શરૂ થઈ છે એ 41 વર્ષે આજે 41 પુસ્તકોના રૂપમાં પ્રતિશ્રુતિ રૂપે મારી સામે છે. વાહ, ખૂબ આનંદ થયો. હવે એક સાહિત્યકાર જ્યારે સંશોધક બને છે ત્યારે તથ્યો અને સર્જનાત્મકતા વચ્ચે જે સંતુલન તમે કેવી રીતે જાળવો છો? હાજી સર, ફેક્ટ અને ટ્રુથ એટલે કે તથ્ય અને સત્ય. સંશોધન જે છે એ ફેક્ટ છે અને સર્જનાત્મકતા સત્ય છે. એટલે જે ફેક્ટ છે એને આપણે ટ્રુથ એટલે કે તથ્યને આપણે જ્યારે તથ્ય અને સત્ય તરફ આપણે જ્યારે વાળીએ ત્યારે આ આપણને એક લોકભોગ્ય બનાવવા માટે કરીને જે સર્જન છે એ હું માનું છું ત્યાં સુધી કરી શકાય છે. વાહ, સરસ. હવે તમે 33 દેશોનો પ્રવાસ કર્યો. જી સર. એ દરમિયાન વિદેશી સાહિત્ય પ્રેમીઓ પર ભારતીય કવિતાની કેવી અસર તમે જોઈ? એ બહુ સાચી વાત કરી સર કે હું અલગ અલગ દેશમાં જ્યારે જાઉં છું ત્યારે મુખ્યત્વે બધાને મળું છું તો એ લોકો ભારતીય આધ્યાત્મિકતા, ભારતીય દર્શન અને આપણા જે ભાવ પ્રધાનતા છે ભારતીય લોકોની એનાથી બહુ જ પ્રભાવિત છે. અને આપણે હું કહું તો હું રશિયા ગઈ તો રશિયામાં તો દરેક લોકો આપણને જોઈને ઇન્ડિયન છે એમ એને ખબર પડે એટલે નાના મોટા સૌ નમસ્તે નમસ્તે કરીને આપણને એટલું માન આપે ત્યારે આપણને એમ થાય કે ભારતીય સંસ્કૃતિ તરફ આ લોકોનો પણ ખૂબ આદર છે. ખૂબ સરસ. જી સર. રેલવે, બેંક અને ઇન્કમ ટેક્સ જેવા વહીવટી વિભાગોમાં તમે પ્રવક્તા તરીકે રહ્યા છો. ત્યાં સાહિત્યિક સંવેદનાનું મહત્વ તમે શું જોયું? ત્યાં આજે સાહિત્યિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો મને લોકોના પ્રશ્નોએ માત્ર નિયમોથી નહીં પણ માનવીય સંવેદનાઓથી સમજવામાં મદદ કરી છે. આપણને એવું લાગે કે આ બધી જે ઓફિસો છે ત્યાં શુષ્ક વાતાવરણ છે, ત્યાં કંઈ સંવેદના નથી, ભાવાત્મકતા નથી, પણ એવું નથી. એ લોકો જે મશીન સાથે કામ કરતા હોય છે એને પણ સાહિત્ય પ્રત્યેની ઘણી બધી અભિરુચિ
આપણને જોવા મળે છે એ લોકોમાં પણ સર્જનાત્મકતા પણ છે, સાહિત્ય પ્રત્યે અભિરુચિ અને ભાષા પ્રત્યેનો એક ભાવ જોવા મળે છે દરેક લોકોમાં ત્યાં પણ. તમે ખૂબ સરસ વાત કરી રહ્યા છો, જી સર. એટલે આનંદ થઈ રહ્યો છે. હવે તમે શિક્ષણ અને વહીવટી જવાબદારીઓ વચ્ચે તમે લેખન માટેનો સમય અને સંવેદના કેવી રીતે જીવંત રાખી શક્યા તમારામાં? હા, સંવેદના તો જેમ મેં વાત કરી એમ થોડી ઘણી સમજણી થઈ ત્યારથી સંવેદનાના બીજ તો રોપાઈ ગયા હતા અને એમાં પછી આસપાસનું વાતાવરણ વળે અને ખાસ કરીને જે સ્ત્રીની સંવેદના અને સામાજિક આપણે જે એનું અત્યારે ચિત્રણ અને પ્રતિબિંબ જોઈ રહ્યા છીએ, મારા ખ્યાલમાં હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અવશ્ય સ્ત્રી શક્તિનો અવતાર છે અને આપણા ભારતીયમાં તો યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા કહેવામાં આવ્યું છે. પરંતુ આજના આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે પોતાને ભણેલી અને એજ્યુકેટેડ માને એટલે ઘરની બધી પારિવારિક જવાબદારીઓમાંથી એવું માને છે કે અમારે મુક્તિ લેવાની છે. તો સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો આજની ઘણી બધી સ્ત્રીઓ ભેદ નથી સમજતી. બારીક પડદો છે, એક બારીક પડદો છે. તો આ સૂક્ષ્મ ભેદ રેખા જો સમજવામાં આવે, કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી ગમે તેટલી આકાશમાં ઉડે, ગગનવ્યાપી રહે, પણ એના મૂળિયા તો જમીનને અડેલા જ હોવા જોઈએ. એક સ્ત્રી એ પુત્રી છે, બેન છે, પત્ની છે, મા છે, ગૃહિણી છે, પણ સૌથી પહેલાં એને પોતાનું જે ગમે તે ક્યાંય કાર્યાલયમાં કામ કરતી હોય કે ગમે ત્યાં, પણ હું માનું છું ત્યાં સુધી પ્રથમ જવાબદારી પરિવાર પ્રત્યેની હોવી જોઈએ. તો જ આપણી ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે. બહુ સુંદર સંસ્કૃતિ વિશે સમજાયું. સ્ત્રીઓ વચ્ચેની સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે જે નાનકડો ભેદ છે એ ભેદ સમજવાની બી તમે સુંદરતાથી વાત કરી. હવે તમે મને એમ કહ્યું કે તમે લેખન, વાર્તાઓ અને કવિતાઓમાં સ્ત્રી સંવેદના, સ્વાભાવિક સ્ત્રી સંવેદનશીલ જ હોય, એ સ્ત્રી સંવેદનાઓ અને સામાજિક ચિત્ર કઈ રીતે ઉભરી આવે છે તમારી રચનાઓમાં? એ જ્યારે પણ મેં જે પહેલાં તમને માનવીય સંવેદનાની વાતો કરી, એટલે સ્ત્રીના અલગ અલગ ઘણા રૂપો જોવા મળે આપણને. કોઈ અભણ સ્ત્રી હોય છતાં એના જે સંવેદનો છે એ ભણેલી સ્ત્રીની જેમ જ હોય છે, પણ ફરક એટલો હોય છે કે એ સ્ત્રીઓ પોતાની સંવેદનાઓને અભિવ્યક્ત નથી કરી શકતી અને પરિણામે પરિવારમાં, સમાજમાં એ લોકોની ભાવનાઓને, એ લોકોની સંવેદનાઓને કૂચલી દેવામાં આવે છે. અને ત્યારે આપણું મન આક્રોશ કરી ઉઠે છે કે દરેક સ્ત્રીને પોતાની વાત અભિવ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. આ એક થોડો ભાવ ઉદ્ભવે છે અને સર્જનાત્મકતા તરફ એ વિચાર મને લઈ જાય છે. તમે હિન્દી અને ગુજરાતી બધી ભાષામાં, જેમ કે આપણા બધા પુસ્તકો અહીંયા જોઈ રહ્યા છો, ક્ષિતિજ કે ઉસ પાર છે, પછી દર્પણ છે, પછી આ જે પિક્ચર છે, પછી આ જે પુસ્તક છે, બરાબર, આટલા બધા પુસ્તકો સિવાય સાહિત્ય સિદ્ધાંત ગુજરાતીના પુસ્તકો છે, બરાબર છે, હિન્દીનું મન દર્પણ, આ બધા આટલા બધા પુસ્તકો આપણી સમક્ષ અહીંયા બી પડ્યા છે અને તમે ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં આપનું યોગદાન ખૂબ સુંદર છે, ખૂબ આગવું છે. તો આ બંને ભાષામાં સમન્વય વિશે આપનું શું માનવું છે? હાજી સર, ગુજરાતી અને હિન્દી. ગુજરાતી મારી માતૃભાષા છે અને હિન્દી મારી રાષ્ટ્રભાષા છે. ગુજરાતીમાં મારા સંસ્કારો રોપાયેલા છે, પણ હિન્દીએ મને મારા વિચારોને મોટા ફલક ઉપર વ્યાપ્ત કરવાનું એક મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એટલે આ એક ગંગા જમના સંગમ જેવું મને ગુજરાતી અને હિન્દી બંને લાગે છે. એટલે મારા માટે બંનેનું એક સરખું જ માન છે. ખૂબ આનંદ. તમે આપ શ્રીની જે રચનાઓ અમને વાંચી સંભળાવવા માંગતા હો, કોઈ સરસ લખ્યું હોય, જેમ કે શબ્દ સલીલા છે, એમાંથી તો આપ અમને જરૂર વાંચીને સંભળાવો. અવશ્ય સર, મારી એક મારા દિલની બહુ નજીક છે એક કવિતા, ઘણી બધી કવિતા લખી છે, ઘણા કાવ્ય સંગ્રહ બહાર પડેલા છે, પણ એમાંથી આ કવિતા મને બહુ જ પસંદ છે અને શીર્ષક છે ખુદ સે ખુદ કા પરિચય. खुद से खुद का परिचय. खुद में रहकर वक्त बिताए तो अच्छा है, खुद में रहकर वक्त बिताए तो अच्छा है, खुद का परिचय खुद से कराए तो अच्छा है. इस दुनिया की भीड़ में चलने से
तो बेहतर है, खुद के साथ में घूमने जाए तो बेहतर है, वाह। खुद के साथ में घूमने जाए तो बेहतर है। अपने घर के रोशन दीपक देख लिए, अपने घर के रोशन दीपक देख लिए, अब खुद के अंदर दीप जलाए तो अच्छा है, अब खुद के अंदर दीप जलाए तो अच्छा है। तेरी मेरी इसकी उसकी छोड़ो भी अब, तेरी मेरी इसकी उसकी छोड़ो भी अब, खुद से खुद की शक्ल मिलाए तो अच्छा है, खुद से खुद की शक्ल मिलाए तो तो अच्छा अच्छा है। दुनिया भर में घूम लिए हैं जी भर कर, दुनिया भर में घूम लिए हैं जी भर कर, अब वापस खुद में लौट के आए तो अच्छा है, अब वापस खुद में लौट के आए तो अच्छा है। तन्हाई में खामोशी के साथ बैठकर, तन्हाई में खामोशी के साथ बैठकर, खुद को खुद की गजलें सुनाए तो अच्छा है, खुद को खुद की गजलें सुनाए तो अच्छा है। बदन को महकाने में सारी उम्र काट ली, बदन को महकाने में सारी उम्र काट ली, रूह को अब अपनी महकाए तो अच्छा है, रूह को अब अपनी महकाए तो अच्छा है, खुद से खुद का परिचय कराए तो अच्छा है, खुद से खुद का परिचय कराए तो अच्छा है। વાહ વાહ, કેટલું સુંદર તમે લખો છો, ખરેખર ખૂબ આનંદ થયો. હવે હું તમને અંતિમ પ્રશ્ન પૂછું એ પહેલાં તમારે કોઈ અનુભવ અથવા તો બીજું એવું કોઈ કાવ્ય કે કશું વાંચન કરવું હોય તો આપ આપણા દર્શક મિત્રો માટે રજૂ કરી શકો છો. જી, એક કવિતા છે. આપણે સામાન્ય રીતે શું સમજીએ છીએ કે કવિતા એટલે છંદોબદ્ધ રીતે વ્યાકરણના નિયમોથી આપણે જે રચેલી એક પદ્ય રચના એ કવિતા કે જેને આપણે ગાઈ શકીએ. જે પરંતુ એવું નથી. મારી દ્રષ્ટિએ કવિતા શું છે, કવિતા હું કોને સમજું છું એ જરા કહેવા માંગુ છું આપને. અને આ કવિતાનું શીર્ષક છે મેં કુછ નહીં કહુંગી, મેં कुछ नहीं कहूंगी, मैं कुछ नहीं कहूंगी, बोलेंगे शब्द, मैं कुछ नहीं कहूंगी, बोलेंगे शब्द, बोलेंगे अक्षर, यहाँ तक कि बोलेगा एक एक विराम चिन्ह, यहाँ तक कि बोलेगा एक एक विराम चिन्ह, पर इसके लिए आवश्यक है कि आपको आती हो पढ़नी कविता की भाषा, आपको आती हो पढ़नी कविता की भाषा। मत समझना कि कविता केवल कवि करता है, मत समझना कि कविता केवल कवि करता है या उसकी फसल केवल पन्नों पर ही उगती है, या उसकी फसल केवल पन्नों पर ही उगती है। पर सुबह सुबह आपको देखकर आपके बच्चे के होठों पर खिली पहली मुस्कान कविता है। न्यूनतम तापमान को नकारती आकाश की ऊंचाई नापने चली पंछी की उड़ान कविता है। समंदर के तल में सीपी के अंदर धीमे धीमे मोती में परिवर्तित हो रही पानी की बूंद कविता है। रेखा की परिभाषा न जानते हुए भी, रेखा की परिभाषा न जानते हुए भी बीघों फैले लंबे खेतों पर इस बिंदु से उस बिंदु तक कतार में अन्न बो रहे किसान के श्रम की बूंदें छंदोबद्ध कविता है। शाम को बरगद पर जमा हुए कबूतरों और पोखर पर इकट्ठा हुए बबूलों का कलरव कविता है। हमारे आसपास और हर कहीं हमारे स्पंदन से जीवित है कविता। आवश्यकता है तो बस हमारे देखने
और पढ़ने की आवश्यकता है, तो बस हमारे देखने और पढ़ने की और इससे भी बढ़कर उसे समझने की, ये सारी बातें इससे भी बढ़कर इसे समझने की। धन्यवाद। વાહ વાહ, બહુ જ સુંદર. તમે સુંદર કવિતાનો માહોલ બનાવી દીધો. તમારું હિન્દી ભાષા પરનું પ્રભુત્વ પણ અદ્ભુત છે. તો હવે આ તમને અંતિમ પ્રશ્ન પૂછું છું જી સર. કે તમે સાહિત્ય સંગીતનું વિશ્વના પરિવારના સભ્યો અને સાહિત્ય પ્રેમી દર્શકોને શું સંદેશો આપવા માંગો છો? આ સાહિત્યિક યજ્ઞમાં એનઓજી ગ્રુપના સંસ્થાપક પ્રદીપભાઈ રાવળ અને મીનાક્ષીબેન રાવળની સમાન સહભાગિતા અને સમર્પણ સોનામાં સુગંધ ભળવાનું કામ તો કરે છે, પરંતુ મુખ્યત્વે જે કૌશિકભાઈ અને રાજુલબેન અમેરિકામાં સાહિત્ય સંગીતનું વિશ્વ આના હેઠળ જે કાર્ય કરી રહ્યા છે, તો મને લાગે છે કે આ બંને પરિવારોના સ્નેહ સેતુએ સાહિત્યકારો માટે એક ગરિમાપૂર્ણ મંચ તૈયાર કર્યો છે. અક્ષરનો ઉત્સવ અને પ્રોત્સાહન આ સમૂહ માત્ર એક સોશિયલ મીડિયાનું ગ્રુપ નથી. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સાહિત્ય સંગીતનું વિશ્વ એ અક્ષરની આરાધનાનું અને સાહિત્યના ઉત્સવનું એક પ્રકારનું પ્રોત્સાહન કેન્દ્ર છે. સાપ્તાહિક પ્રકાશનની આપણે વાત કરીએ તો દર અઠવાડિયે કલમના કસબીઓની શ્રેષ્ઠ રચનાઓ અમેરિકાની ધરતી પરથી વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવે છે, અને દરેક સાહિત્યકારોની કૃતિને કલાત્મક કોલાજમાં મઢી અને વ્યક્તિગત રૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે, જે લેખકો માટે કોઈ સ્મૃતિચિહ્નથી કમ નથી. સર, સાચી વાત છે. સાહિત્યકારોના શબ્દ માત્ર ગ્રુપ પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ પ્રતિષ્ઠિત ન્યૂઝપેપરના માધ્યમથી જન સુધી પહોંચી શકે છે. અને પ્રેરણાનું ઝરણું આપણે કદાચ કહીએ તો નવોદિત સર્જકો માટે આ ગ્રુપ એક પાઠશાળા સમાન છે, અને સ્થાપિત સાહિત્યકારો માટે એક ગૌરવશાળી મંચ. કલા અને સાહિત્ય પ્રત્યેનો આ અહોભાવ ખરા અર્થમાં સાહિત્ય સંગીતનું વિશ્વ શીર્ષકને સાર્થક કરે છે. શબ્દ જ્યારે શ્રદ્ધા બને ને, શબ્દ જ્યારે શ્રદ્ધા બને અને સ્નેહ જ્યારે સેતુ બને, ત્યારે જ સાહિત્ય સંગીતનું આવું ભવ્ય વિશ્વ રચાઈ શકે છે. ત્યારે જ સાહિત્ય સંગીતનું આવું ભવ્ય વિશ્વ રચાઈ શકે છે. તો સાહિત્ય પ્રેમીઓને મારો એક જ સંદેશ છે કે શબ્દને જીવીએ અને સંવેદનાને જાળવીએ. શબ્દોને આપણે જીવીએ અને સંવેદનાને જાળવીએ. સાહિત્ય અને સંગીત એ આત્માનો ખોરાક છે, દરેક જીવિત વ્યક્તિનો આત્માનો ખોરાક છે. અને આજના ભાગદોડ ભર્યા જીવનમાં મનની શાંતિ માટે શ્રેષ્ઠ સાહિત્યનું વાંચન કરીએ અને આપણી ભીતર રહેલા કલાકારને આપણે ક્યારેય મરવા ન દઈએ. ટૂંકમાં સાહિત્ય સાથે જોડાયેલા રહીશું તો ક્યારેય આપણે એકલતા નહીં અનુભવીએ. જ્યાં શબ્દ પૂરો થાય છે ત્યાંથી સાહિત્યની સુગંધ શરૂ થાય છે. જ્યાં શબ્દ પૂરો થાય છે ત્યાંથી સાહિત્યની સુગંધ શરૂ થાય છે. વાહ, અદ્ભુત. દક્ષાબેન, તમારી આજની મુલાકાત ખરેખર ખૂબ જ યાદગાર રહી, અને આપણા દર્શક મિત્રો તમને પણ દક્ષાબેનના જીવનના સાધના આપણા માટે પ્રેરણારૂપ છે. આજની આ ગોષ્ઠીના અંતે હું એક મુક્તક રજૂ કરું છું સમાપન કરતા કે શબ્દના સાથીએ મેકી રહી છે આ સાંજ આજે. શબ્દના સાથીએ મેકી રહી છે આ સાંજ આજે, સંવેદનાની સરવાણી વહેતી રહી છે અહીં આજે. સાધના તમારી જોઈને મન હરખાય છે, ભરત સાહિત્યની સુવાસ ચોમેર ફેલાઈતી રહી છે આજે. સાહિત્યની સુવાસ ચોમેર ફેલાઈ રહી છે આજે. અને દક્ષાબેન, તમે સુંદર સુવાસ સાહિત્યના ક્ષેત્રે ફેલાવી છે, એનો અમને સૌને ખૂબ ખૂબ આનંદ છે. આ સાથે જ આજની આ મુલાકાત અહીં વિરામ લે છે. સાહિત્ય સંગીતનું વિશ્વ પરિવારમાંથી તમામ સભ્યોનો આભાર માની હું વિદાય લઈશું. ફરી મળીશું આવતા વખતે એક નવી પ્રતિભા સાથે. ભરત સાંગાણીના જય હિન્દ. જય ગુજરાતી, જય ગુજરાત, જય હિન્દ.